અત્યાર સુધીના લેક્ચરમાં આપણે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા કેવી રીતના હેલો આલ્કેન બનાવી શકાય તો એના વિશે ડિસ્કશન કરતા હતા. પરંતુ હવે આપણે જોઈએ કે ચલો એવી કઈ પ્રક્રિયાઓ છે જેના દ્વારા હેલો એરીન સંયોજન બનાવી શકાય. તો જુઓ, જેવી રીતના હેલો આલ્કેન બનાવવાની પહેલી જ પ્રક્રિયા શું હતી તો કે હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન બનાવતા હતા. એ સેમ અહીંયા પણ હેલો એરીન સંયોજન આપણે પહેલા બનાવવાના છીએ હાઇડ્રોકાર્બનમાંથી. અચ્છા, તો પહેલા આપણને એ સવાલ થવો જોઈએ કે એવું કયું એરીન સંયોજન છે જે હાઇડ્રોકાર્બનનું બનેલું છે, એટલે કે કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું છે. તો તમને હવે ધોરણ 11 માં તમે શીખીને આવો છો એટલે ખબર છે કે બેન્ઝીન એક એવું એરીન સંયોજન છે કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજનનું જ બનેલું છે. અને જો કોઈક સંજોગો દ્વારા એના ઉપર હેલોજન દાખલ કરી દેવામાં આવે તો એ આપણું હેલો એરીન સંયોજન બનશે. તો જોઈએ કે કેવી રીતના હેલો એરીન બનાવી શકાય. આપની પહેલી બનાવટ શું છે તો કે હાઇડ્રોકાર્બનમાંથી હેલો એરીનની બનાવટ. અચ્છા, એમાં આપણે પહેલા જોઈએ કે ચલો બેન્ઝીનમાંથી કેવી રીતના હેલો એરીન બનાવી શકાય. તો જો જ્યારે બેન્ઝીનનું હેલોજિનેશન કરવામાં આવે, શું કરીએ છીએ તો કે બેન્ઝીનનું હેલોજિનેશન X2. પરંતુ અહીંયા હેલોજિનેશન કરવા માટેની એક કન્ડિશન છે. હેલોજિનેશન થવા માટે ઉદ્દીપક જરૂરી છે. કયા ઉદ્દીપકની હાજરીમાં તો કે જ્યારે બેન્ઝીનનું હેલોજિનેશન લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરવાનું છે. લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે. હવે સવાલ એ થશે કે કયા લુઈસ એસિડ ઉદ્દીપકો? તો એના માટે અહીંયા આપણે લખી દઈએ કે FeX3 એટલે કે આયર્ન ટ્રાઇહેલાઇડ અથવા તો નિર્જળ એલ્યુમિનિયમ ટ્રાઇહેલાઇડ AlX3 ની હાજરીમાં જ્યારે બેન્ઝીનનું હેલોજિનેશન કરવામાં આવે તો એ હંમેશા આપણને હેલો બેન્ઝીન આપતો હોય છે અથવા તો હેલો એરીન સંયોજન આપતો હોય છે. તો પરિણામે અહીંયા નિપજ સ્વરૂપે આપણને મળવાનું છે હેલો એરીન સંયોજન. આના પર દાખલ થશે X. શું થશે તો કે અહીંયાનો જે કાર્બન, અહીંયાનો જે પહેલો કાર્બન છે, જો અહીંયા બધા જ કાર્બન કેવા છે સમતુલ્ય, તો તમે કોઈ પણ કાર્બનને પહેલો કાર્બન કહી શકો. તો કોઈ પણ કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થઈ ત્યાં હેલોજન દાખલ થાય અને દૂર થતો હાઇડ્રોજન એ બીજા હેલોજન સાથે જોડાય HX આપશે. તો અહીંયા આપણને શું શું મળ્યું તો કે પહેલા લીધું હતું બેન્ઝીન, એની પ્રક્રિયા કોની સાથે કરાવી તો કે હેલોજન સાથે. તો પરિણામે આપણને શું મળ્યું છે તો કે પરિણામે આપણને હેલો એરીન સંયોજન મળે છે. હેલો એરીન. અને અહીંયા શું મળે છે તો કે અહીંયા આપણને મળે છે હાઇડ્રોજન હેલાઇડ. હવે જુઓ, આ આખી જ પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા કહેવાય તો કે આખી પ્રક્રિયા આપણી હેલોજિનેશન પ્રક્રિયા કહેવાશે. હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા આપણને હેલો એરીન સંયોજન મળે છે. પણ હવે અહીંયા તમને તરત સવાલ થતો હશે કે અહીંયા જે X લખ્યો છે એ X તરીકે શું ચારે ચાર હેલોજન લઈ શકાય તો કે ના. અહીંયા X તરીકે અહીંયા આપણે એ નોટ કરવી ખૂબ જરૂરી છે કે જ્યાં X is equal to ક્લોરીન અથવા તો બ્રોમિન જ છે, એટલે કે તમે આ પ્રક્રિયાથી માત્ર ક્લોરોબેન્ઝીન અથવા તો બ્રોમોબેન્ઝીન બનાવી શકો. ફ્લોરોબેન્ઝીન કે આયોડોબેન્ઝીન બનાવી શકતા નથી. તો વળી સવાલ થશે કે ચલો મારે બેન્ઝીનમાંથી સીધું જ ફ્લોરોબેન્ઝીન બનાવવું છે, તો એના માટે કઈ પ્રક્રિયા? એના માટે થોડી અલગ એક રિએક્શન્સ છે. આ પ્રક્રિયાથી બનતું નથી. અચ્છા, હવે જોઈએ ચલો કે આપણે ફ્લોરોબેન્ઝીન બનાવવું છે. આ આપણી પહેલી રિએક્શન્સ. હવે બીજી રિએક્શન્સ જે કોના માટે છે તો કે ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે. જો તમારે ફ્લોરોબેન્ઝીન બનાવવું છે તો બેન્ઝીનની પ્રક્રિયા કરવાની છે કોપર ફ્લોરાઇડ સાથે, CuF2 સાથે, અને એમને તમે ગરમ કરશો એટલે એ તમને ફ્લોરોબેન્ઝીન આપશે. બેન્ઝીન એમને શું કરીએ છીએ તો કે કોપર ફ્લોરાઇડ વડે પ્રક્રિયા કરાવવાની છે
અને એને ગરમ કરશું એટલે એક ફ્લોરીન એક કાર્બન પર જશે, હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને આપણને ફ્લોરોબેન્ઝીન મળવાનું છે. સાથે સાથે શું થશે તો કે આમાંથી કોપર એ છૂટું પડે છે અને અહીંયા હાઇડ્રોજન ફ્લોરાઇડ મળે છે. હવે આ આખી પ્રક્રિયા છે ને એ ઊંચા તાપમાને કરવાની છે. અહીંયા તમે ડેલ્ટા લખી શકો અથવા તો આનું તાપમાન લખવાનું છે, તે છે 500 અંશ સેલ્સિયસ તાપમાન. જ્યારે બેન્ઝીન, અહીંયા આપણે નામ પણ લખી દઈએ કે બેન્ઝીન ને જ્યારે 500 અંશ સેલ્સિયસ તાપમાને કોપર ફ્લોરાઇડ ની હાજરીમાં ગરમ કરવામાં આવે, કોપર ફ્લોરાઇડ, તો આપણને શું મળે છે તો કે ફ્લોરોબેન્ઝીન મળે છે. ફ્લોરોબેન્ઝીન સાથે સાથે કોપર છૂટું પડશે અને હાઇડ્રોજન ફ્લોરાઇડ છૂટું પડે છે. હવે આ પ્રક્રિયાનો બહુ મોટો બેનિફિટ એ છે કે જો બેન્ઝીનની કોપર ફ્લોરાઇડ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીએ તો ફ્લોરોબેન્ઝીન આપે છે, પરંતુ આ જે નિપજ છે, આખો નિપજ, તો એ નિપજને જો પછી ઠંડી પાડી દેવામાં આવે, અહીંયાની જ નિપજ છે, જો આ નિપજને ઠંડી પાડી દેવામાં આવે, અહીંયા 500 અંશ સેલ્સિયસ જે ટેમ્પરેચર હતું એના બદલે જો 400 અંશ સેલ્સિયસ તાપમાન કરી દેવામાં આવે, પછી ઠંડુ પાડવામાં આવે, તો આનું રૂપાંતર ફરીથી CuF2 માં થઈ જવાનું છે, એટલે કે એ પાછો પ્રક્રિયકમાં રૂપાંતર પામવાનો છે. તો એ ફરીથી તમે એને રિએક્ટન્ટ પ્રક્રિયક તરીકે વાપરી શકો અને ફરી વખત બેન્ઝીન સાથે પ્રક્રિયા કરાવી વળી પાછો ફ્લોરોબેન્ઝીન બનાવી શકો. તો આ પ્રક્રિયાનો એક મોટો બેનિફિટ છે. તો ખ્યાલ આવ્યો કે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન બનાવવો છે તો એમનું હેલોજિનેશન કરો લુઈસ એસિડની હાજરીમાં. પરંતુ જો ફ્લોરોબેન્ઝીન બનાવવો છે તો શું કરવાનું છે તો કે બેન્ઝીનને કોપર ફ્લોરાઇડ સાથે ઊંચા તાપમાન એટલે કે 500 અંશ સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવું પડતું હોય છે. તો આપણને મળે ફ્લોરોબેન્ઝીન અને જે બાય પ્રોડક્ટ મળે છે, ઉપનિપજ મળે છે, એને ફરીથી તમે ઠંડી કરી દો એટલે વળી પાછી એ શેમાં રૂપાંતર પામે છે તો કે વળી પાછી એ પ્રક્રિયકમાં રૂપાંતર પામતી હોય, જેને ફરી વખત તમે યુઝ કરી શકતા હોય. અચ્છા, રહી વાત હવે આયોડોબેન્ઝીનની, તો કે આયોડોબેન્ઝીન કેવી રીતના બનાવી શકાય? તો જુઓ, જ્યારે બેન્ઝીનની પ્રક્રિયા અથવા તો બેન્ઝીનનું આયોડિનેશન કરવાનું છે, I2 એનું આયોડિનેશન કરવાનું છે, પણ કન્ડિશન એ એવી છે કે કોપર ક્લોરાઇડ અથવા તો કોપર બ્રોમાઇડ ની હાજરીમાં એમનું આયોડિનેશન કરવાનું છે. કન્ડિશન શું છે તો કે જ્યારે બેન્ઝીનનું આયોડિનેશન એ કોપર ક્લોરાઇડ અથવા તો કોપર બ્રોમાઇડ ની હાજરીમાં કરવામાં આવે તો એ આપણને આયોડોબેન્ઝીન આપતો હોય છે. બેન્ઝીન, એના પર આયોડિન મળશે. અહીંયા શું થશે તો કે હાઇડ્રોજન દૂર થયો અને એ બીજા આયોડિન સાથે જોડે HI બનાવશે. હવે જુઓ, આવી એક પ્રક્રિયા આપણે અગાઉ પણ શીખ્યા હતા કે જે પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે આલ્કાઇલ આયોડાઇડ અથવા તો એરાઇલ આયોડાઇડ મળે અને સાથે સાથે હાઇડ્રોજન આયોડાઇડ મળે, તો એ પ્રક્રિયા કેવી બની જાય છે? પ્રતિવર્તી પ્રક્રિયા બની જાય છે. અને જો આ પ્રતિવર્તી પ્રક્રિયા બનતી અટકાવવી હોય તો શું ઉમેરવું પડે છે તો કે જો પ્રતિવર્તી પ્રક્રિયા અટકાવવી હોય તો એમાં ઓક્સિડેશન કરતા તરીકે HNO3 અથવા તો HiO3 જેવા ઓક્સિડેશન કરતા ઉમેરવા પડે. જે શું કરે છે તો કે આ ઓક્સિડેશન કરતા છે એ HI નું શું કરી દે છે તો કે HI નું ઓક્સિડેશન કરી અને શું બનાવી દે છે? આયોડિનમાં રૂપાંતરિત કરી દે છે, જે આયોડિન પછી આયોડોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરતો હોતો નથી, જેથી તમે પછી પરિણામે આયોડોબેન્ઝીન એ નિપજ તરીકે મેળવી શકો. પણ જો તમે આનું આયોડિન ઓક્સિડેશન નહીં કરો તો શું થશે તો કે હાઇડ્રોજન આયોડાઇડ ફરી વખત આયોડોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરી વળી પાછા પ્રક્રિયકમાં રૂપાંતરિત થશે. તો એનો કોઈ બેનિફિટ થતો હોતો નથી, ટૂંકમાં નિપજ મળતી હોતી નથી. પણ જેવું તમે ઓક્સિડેશન કરતા ઉમેર્યા તો એ અહીંયા નિપજમાં મળતા હાઇડ્રોજન આયોડાઇડનું ઓક્સિડેશન આયોડિનમાં કરશે, જે આયોડોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરતો નથી. અચ્છા, અહીંયા આપણે નામ લખી દઈએ તો શું છે તો કે બેન્ઝીન
આયોડીન, એમનું કોપર ક્લોરાઇડ અથવા તો કોપર બ્રોમાઇડ કોઈ પણ એકની હાજરીમાં આયોડિનેશન પ્રક્રિયા કરવાની છે તો શું મળે છે તો કે પરિણામે આપણને આયોડોબેન્ઝીન મળે છે અને અહીંયા આપણને શું મળે છે તો કે હાઇડ્રોજન આયોડાઇડ મળતો હોય છે. તો જો અહીંયાથી આપણે શું કર્યું છે તો કે બેન્ઝીન માંથી ચારે ચાર હેલોએરિન સંયોજન બનાવી દીધા છે, પણ ચારેય પ્રક્રિયા કેવી છે અલગ અલગ. જો તમારે બેન્ઝીન માંથી સીધું જ જો આ જે પ્રક્રિયાઓ છે ને એ તમારા ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી, પરંતુ જ્યારે પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય અથવા તો તમને પરિવર્તન પૂછ્યા હોય કન્વર્ઝન, તો કન્વર્ઝન માટે અહીંયાની રિએક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનતી હોય અને નીટ માટે ઘણી વખત એ પ્રક્રિયા પૂર્ણ કરવાની પૂછતા હોય છે કે ચલો પ્રક્રિયકો આપેલા છે તો નિપજ શું મળશે, નિપજ તરીકે બ્લેન્ક હોય. તો એવી કન્ડિશનમાં આ જે ઇન્ફોર્મેશન્સ છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનતી હોય છે. તો પહેલી ફરીથી અહીંયા જોઈએ કે જ્યારે બેન્ઝીન માંથી તમારે સીધું જ ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન બનાવવું છે તો એના માટે સ્પેશિયલી શું કરો છો તો કે હેલોજિનેશન કોની હાજરીમાં તો કે લुईस એસિડ ઉદ્દીપક કયા તો કે આયર્ન ટ્રાઇહેલાઇડ અથવા તો નિર્જલ એલ્યુમિનિયમ ટ્રાઇહેલાઇડ ની હાજરીમાં જો હેલોજિનેશન કરવામાં આવે તો એ ક્લોરોબેન્ઝીન અથવા તો બ્રોમોબેન્ઝીન આપતા હોય છે. પણ જો ફ્લોરોબેન્ઝીન મેળવવું છે તો એના માટે ટેસ્ટ અલગ છે કે જ્યારે ફ્લોરોબેન્ઝીન બનાવવું છે તો બેન્ઝીનની હાજરીમાં બેન્ઝીન સાથે કોપર ફ્લોરાઇડની પ્રક્રિયા 500°C તાપમાને કરાવવામાં આવશે તો એ આપણને ફ્લોરોબેન્ઝીન આપે છે. સાથે સાથે કોપર અને હાઇડ્રોજન ફ્લોરાઇડ છૂટા પાડે છે. જો આ કોપર અને હાઇડ્રોજન ફ્લોરાઇડને વળી પાછા ઠંડા પાડવામાં આવે 400°C તાપમાન તો એ વળી પાછા શેમાં રૂપાંતરિત થાય છે CuF2 માં થાય છે, જેનો આપણે રીયુઝ કરી શકતા હોઈએ છીએ. અચ્છા, જો આપણે બેન્ઝીનમાંથી સીધું જ આયોડોબેન્ઝીન મેળવવું છે તો આયોડિનેશન પ્રક્રિયા કરો પણ કોની હાજરીમાં. જો અહીંયા આ પ્રક્રિયાને મેં થોડી અલગ એટલે રાખીશ કે અહીંયા આપણે ઉદ્દીપક અલગ લઈએ છીએ અને અહીંયા ઉદ્દીપકો અલગ છે, બેમાં આટલો જ માત્ર ડિફરન્સ છે ઉદ્દીપકનો. તો આયોડિનેશન માટે તો કે કોપર ક્લોરાઇડ અથવા તો કોપર બ્રોમાઇડ લ્યો પણ ઓક્સિડેશન કરતા ઉમેરો તો આયોડિનેશન પ્રક્રિયા થઈ આપણને આયોડોબેન્ઝીન આપતા હોય છે. તો અત્યારની બધી રિએક્શન્સ છે એ બેન્ઝીન માંથી સીધું જ હેલોએરિન સંયોજનની બનાવટ છે. પણ હવે એવું નહીં બને, અહીંયા તો આપણે એવું એરિન સંયોજન લીધું કે જેમાં માત્ર એરિન રિંગ એ પોતે જ હાઇડ્રોકાર્બન છે. પણ હવે તો એવું પણ થઈ શકે કે જ્યારે બેન્ઝીનની સાથે કોઈ હાઇડ્રોકાર્બન જોડાયેલો છે, એટલે કે આવું બની શકે. જુઓ, આ આપણું બેન્ઝીન, આ બેન્ઝીન પોતે તો એક હાઇડ્રોકાર્બન છે જ, પણ જ્યારે આના પર પણ બીજો હાઇડ્રોકાર્બન સંયોજન જોડાવાનું હોય તો આવું બનશે. એક ટોલ્યુઇન છે એટલે કે બેન્ઝીન ઉપર CH3 તો આ પણ એક હાઇડ્રોકાર્બન જ બન્યું. અહીંયા બીજું હાઇડ્રોકાર્બન આવું પણ શક્ય બને CH2 CH3. તો કે આટલું તો એક હાઇડ્રોકાર્બન હતું જ જેનામાંથી કેવી રીતના હેલોએરિન બનાવી શકાય એ આપણે શીખ્યા. પણ હવે જ્યારે એક એરિન સંયોજન ઉપર પણ જ્યારે હાઇડ્રોકાર્બન જોડાયેલા હોય તો એમાંથી કેવી રીતના હેલોએરિન મેળવવું, તો એના માટેની પ્રક્રિયા હવે આપણે આગળ જોતા જઈએ છીએ. પહેલા આ આખો પોઈન્ટ છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે ગુજરાત બોર્ડનો પોઈન્ટ છે એના તરફ આગળ વધીએ. તો ચાલો જોઈએ કે બેન્ઝીન સાથે પણ જ્યારે બીજો એક હાઇડ્રોકાર્બન સમૂહ જોડાયેલો હોય તો એમાંથી કેવી રીતના હેલોએરિન બનાવી શકાય. અહીંયા આપણે ઉદાહરણ લઈએ. જુઓ, તો કે માનીએ કે બેન્ઝીન સાથે કોઈ બીજો એક હાઇડ્રોકાર્બન સમૂહ જોડાયેલો છે, મિથાઇલ સમૂહ છે માની લઈએ. તો જ્યારે બેન્ઝીન સાથે મિથાઇલ સમૂહ જોડાય અને જે સંયોજન બને ને એમનું નામ શું છે તો કે એને ટોલ્યુઇન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ટોલ્યુઇન માંથી આપણે હેલોએરિન સંયોજન બનાવવાનું છે તો શું કરવું પડશે તો કે ટોલ્યુઇન નું હેલોજિનેશન કરવું પડતું હોય છે. તો જ્યારે હવે ટોલ્યુઇન નું હેલોજિનેશન કરવામાં આવે, પરંતુ કોની હાજરીમાં
તો કે ટોલ્યુઇન નું હેલોજિનેશન લुईस એસિડ, કયા લुईस એસિડ? તો કે આયર્ન ટ્રાઇહેલાઇડ ની હાજરીમાં જ્યારે ટોલ્યુઇન નું હેલોજિનેશન કરવામાં આવે તો એ હેલો એરિન સંયોજન આપે છે. પણ અહીંયા ખાસ જુઓ એ કયા કયા હેલો એરિન સંયોજન આપે છે? તો કે એ ઓર્થો હેલો એરિન સંયોજન આપે છે અને પેરા હેલો એરિન સંયોજન આપે છે. CH3 અહીંયા X, અહીંયા પણ X કરી દઈએ. હવે શું કામ ઓર્થો અને પેરા? તો તમને 11મા ધોરણમાં શીખ્યા હશો કે અહીંયા જે મિથાઇલ સમૂહ છે એ કેવો છે? તો કે ઓર્થો અને પેરા નિર્દેશક છે. શું છે એ? તો કે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે. એનો મતલબ એવો કે એ હેલોજનને ક્યાં દાખલ થવા દેશે? તો કે એ હેલોજનને માત્ર ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ દાખલ થવા દે છે, મેટા સ્થાન ઉપર દાખલ થવા દેતો નથી. તો જ્યારે ટોલ્યુઇન નું હેલોજિનેશન કરવામાં આવે લुईस એસિડ ઉદ્દીપક આયર્ન ટ્રાઇહેલાઇડ ની હાજરીમાં, પરિણામે આપણને ઓર્થો હેલો ટોલ્યુઇન અને પેરા હેલો ટોલ્યુઇન નું મિશ્રણ મળે છે. જુઓ આ બંને પ્રોડક્ટ આપણને મળતી હોય છે. તો સવાલ હવે એ થતો હોય કે માનો કે આમાંથી મારે ઓર્થો હેલો ટોલ્યુઇન જ જોઈએ, પેરા હેલો ટોલ્યુઇન નથી જોતો અને મળે છે તો બેનું મિશ્રણ, તો કેવી રીતના અલગ કરવો? તો આ બંનેના મેલ્ટિંગ પોઈન્ટ, એ બંનેના ગલન બિંદુ એમાં થોડો તફાવત હોય. હવે જો ગલન બિંદુમાં તફાવત હોય તો તમે એને પીગાળીને સહેલાઈથી અલગ કરી શકતા હોય. એને તમે માનો કે આનું ગલન બિંદુ છે એ 200, એક એક્ઝામ્પલ કે માનો કે આનું ગલન બિંદુ એ 250 છે અને આનું ગલન બિંદુ છે એ 260 છે. તો જેવું તમે આને પીગાળવાનું શરૂ કરશો તો પહેલા આ પીગળી જશે, તો એને અલગ કરી રાખો. આ GS, આ ગલન બિંદુ એ પેરા હેલો ટોલ્યુઇન તો હજુ ઘન અવસ્થામાં છે, તો તમે એને અલગ કરી શકો. પણ આ એકના એક્ઝેક્ટ ગલન બિંદુ છે નહીં. કહેવાનો મતલબ કે આનું ગલન બિંદુ ઓછું છે અને આનું ગલન બિંદુ કેવું છે? અહીંયા આપણે લખીએ કે ઓર્થો હેલો ટોલ્યુઇન નું ગલન બિંદુ એ કેવું છે? નીચું છે. એની સાપેક્ષમાં પેરા હેલો ટોલ્યુઇન નું ગલન બિંદુ એ કેવું છે? ઊંચું જોવા મળે છે. વળી પાછો સવાલ એ જ આવીને ઉભો રહે કે શું કામ આવું? ઓર્થો હેલો ટોલ્યુઇન નું ગલન બિંદુ નીચું, પેરા હેલો ટોલ્યુઇન નું ગલન બિંદુ ઊંચું, શું કામ? તો જુઓ આનામાં જ્યારે ઓર્થો હેલો ટોલ્યુઇન એકબીજા સાથે જોડાઈને જે ઘન બનાવે એ ઘન કેવો બનતો હશે? તો જો એમનું આપણે અહીંયા એક શક્ય બંધારણ દોરીએ તો આવું બનાવી શકાય. અહીંયા આપણી પાસે છે ઓર્થો હેલો ટોલ્યુઇન. હવે આની સાથે શું થશે? તો કે બીજો ટોલ્યુઇન જોડાશે, તો આની સાથે જોડાશે CH3 અને આવો ઓર્થો હેલો ટોલ્યુઇન હશે. આની સાથે વળી પાછો બીજો મિથાઇલ સમૂહ જોડાશે. શું બનશે? તો કે અહીંયા જોડાશે CH3. તો અહીંયા હેલોજન હશે, અહીંયા વળી પાછો CH3 આવશે અને એની સાથે ઓર્થો હેલો ટોલ્યુઇન જોડાશે. તો કન્ટિન્યુઅસ આવી રીતના એક ઘનમાં અવેલેબલ હોય છે. આ બધા એકબીજા સાથે જોડાય અને એક આખો ઘન બનાવે. હવે અહીંયા તમે જોવા જશો તો જો આવું જ્યારે ઘન બને છે તો એમની વચ્ચે કંઈક જગ્યા રોકાય છે, કંઈક સ્પેસ છે. પરંતુ એની સાપેક્ષમાં હું પેરા હેલો ટોલ્યુઇન લઉં તો એ શું બનાવે છે? તો જુઓ અહીંયા CH3, અહીંયા છે Cl, અથવા તો અહીંયા હેલોજન છે. અહીંયા શું થશે? બીજો હેલોજન, અહીંયા છે ઓર્થો હેલો પેરા હેલો ટોલ્યુઇન. અહીંયા વળી પાછું શું આવશે? X, અહીંયા આવશે બેન્ઝીન. અહીંયા વળી પાછું શું થશે? તો કે CH3, અહીંયા થશે બેન્ઝીન, અહીંયા થશે Cl અથવા તો X. તો શું થાય? તો અહીંયા જે બધા જ પેરા હેલો ટોલ્યુઇન છે ને
એ એકબીજા સાથે કન્ટિન્યુ સ્ટ્રેટ લાઈનમાં જોડાય, એક જ રેખામાં જોડાય. વળી પાછા અહીંયા બીજા પેરાહેલોટોલ્યુઇન એકબીજા સાથે જોડાય. તો અહીંયા છે ને એ પેરાહેલોટોલ્યુઇનની એક ચોક્કસ થપ્પીઓ જોવા મળે છે અને એકબીજા સાથે ખૂબ જ આકર્ષાયેલા છે. અહીંયા તો કે એટલું બધું આકર્ષણ નથી જેટલું પેરાહેલોટોલ્યુઇનમાં જોવા મળશે. અહીંયા એમની વચ્ચે થોડો સ્પેસ છે, થોડી અવકાશ છે, એટલે આકર્ષણ ઘટશે. અહીંયા તો એક થપ્પી છે, એક્ઝેક્ટ એની બાજુમાં બીજી થપ્પી હશે, એક્ઝેક્ટ એની બાજુમાં ત્રીજી થપ્પી. તો કન્ટિન્યુઅસ એકબીજા સાથે આનું આકર્ષણ હશે તો એની નીચે સાથે જોડાયેલો હશે. તો કન્ટિન્યુઅસ એકબીજા સાથે જોડાયેલા છે, આ પ્રબળ આકર્ષણ છે. તો માટે એનું ગલન બિંદુ ઊંચું જોવા મળે છે કમ્પેરેટિવલી ઓર્થોહેલોટોલ્યુઇન. આ તો એક એમનું રીઝન. બીજું રીઝન એ પણ આપી શકાય. જુઓ શું આપી શકાય. તો કે બીજા રીઝન માટે એવું તમે કહી શકો કે અહીંયા જે ઓર્થોહેલોટોલ્યુઇન છે એનામાં આપણે જો જોવા જઈએ ને તો આંતઃ આણ્વીય આકર્ષણ છે. એટલે કે આમની અને આમની વચ્ચે એક આકર્ષણ જોવા મળશે. હવે આંતઃ આણ્વીય આકર્ષણ જોવા મળે ને એટલે આ હેલોજન કે જે બીજા CH3 સાથે જોડાવાનો હતો અહીંયા અને આવું બનાવે તો આ બંધની જે પ્રબળતા છે ને અહીંયાની પ્રબળતા એ શું થશે તો કે ઘટશે. શું કામ? તો કે આનો થોડોક વીજભાર એને થોડોક બંધ અંદર ને અંદર બનાવી દીધો છે, એટલે એ જે બીજા ટોલ્યુઇન સાથે જોડાશે તો એ બંધ કેવો બનશે? થોડો નબળો બનશે, એટલે ઈઝીલી તૂટશે. પણ અહીંયા શું થાય છે તો કે પેરાહેલોટોલ્યુઇનમાં જે બંધ બને છે અહીંયા કયો બંધ બને છે તો કે આંતઃ આણ્વીય બંધ બને છે. આંતઃ આણ્વીય આકર્ષણ બળ છે. માટે એ કેવો છે? લો બોઇલિંગ પોઈન્ટ, લો મેલ્ટિંગ પોઈન્ટ છે. અહીંયા કયો બંધ છે તો કે અહીંયા જે બંધ છે એ આંતર આણ્વીય છે. આંતર આણ્વીય આકર્ષણ છે અને આંતર આણ્વીય આકર્ષણ હોવાથી બધા જ પેરાહેલોટોલ્યુઇન એકબીજા સાથે પ્રબળ રીતે જોડાયેલા છે. તો આનું મેલ્ટિંગ પોઈન્ટ ઊંચું છે. તો આ એનું બીજું રીઝન તો છે. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે શું કામ પેરાહેલોટોલ્યુઇનનું ગલન બિંદુ ઊંચું જોવા મળે છે. અચ્છા, આ વાત થઈ બેના મિશ્રણમાંથી કેવી રીતના છૂટા પાડી શકાય અને શું કામ બંનેના ગલન બિંદુ ડિફર છે, તો એમની પાછળનું રીઝન. હવે સવાલ એ થશે કે ચલો આ ટોલ્યુઇનમાંથી કયા હેલોટોલ્યુઇન મેળવી શકાય? તો ટોલ્યુઇનમાંથી માત્ર તમે ક્લોરોટોલ્યુઇન અને બ્રોમોટોલ્યુઇન મેળવી શકો, ફ્લોરો કે આયોડોટોલ્યુઇન મેળવી શકતા હોતા નથી. જો તમે અહીંયા ક્લોરિનેશન કરો તો અહીંયા FeCl3 લેવાનું છે. જો તમે અહીંયા બ્રોમિન લેશો તો અહીંયા FeBr3 લેવાનું છે. હવે સવાલ થશે કે ચલો અહીંયા ફ્લોરિન કે આયોડિન શું કામ લેવાતું હોતું નથી? તો એ પોઈન્ટ અથવા તો એ આપણો ડાઉટ એ આપણે અત્યાર પૂરતો થોડો મુલતવી રાખીએ છીએ. પહેલા આ પોઈન્ટ છે ને એને ડિસ્ક્રાઇબ કરીએ અને પછી આપણે જે આ ડાઉટ છે ફ્લોરિન અને આયોડિન વિશેનો એ ડાઉટને આપણે ક્લિયર કરશું. તો આને ડિસ્ક્રાઇબ કરીએ તો આવું લખી શકાય કે ચલો અહીંયા શું જોવા મળે છે તો કે એરિન સંયોજન, એરિન સંયોજનનું લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં શું કરવાનું છે? હેલોજિનેશન કરવાથી શું મળે છે તો કે ઓર્થો અને પેરા હેલોટોલ્યુઇન નું મિશ્રણ મળે છે. ઓર્થો અને પેરા હેલોટોલ્યુઇન નું મિશ્રણ મળે છે. પરંતુ બંનેના ગલન બિંદુ વચ્ચે
વચ્ચે શું હોય છે તો કે તફાવત હોવાથી સહેલાઈથી અલગ કરી શકાય છે. તો આ થશે એમનું ડિસ્ક્રિપ્શન, એમનું વર્ણન. હવે જોઈએ આપડા જે ડાઉટ છોડ્યો તો હમણાં કે ફ્લોરિન અને આયોડિન માટે શું કામ આ લાગુ પડતું નથી. તો અગાઉ આપણે હેલો આલ્કેનમાં પણ એ રીઝન જોયું હતું અને એમ છતાં અહીંયા ફરી વખત રીઝન આપીએ. તો જુઓ ફ્લોરિનેશન માટે શું કામ લાગુ નથી પડતું. તો આ પ્રક્રિયા જો ફ્લોરિનેશન જોવા જઈએ તો કે ફ્લોરિનેશન પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક હોવાથી ફ્લોરિનેશન પ્રક્રિયા કરી શકાતી નથી. હવે એનું રીઝન આપણે જોઈએ કે જો અહીંયા હું ફ્લોરિન દાખલ કરું તો ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. તો જ્યારે ફ્લોરિન એ હેલોજનેશન કરશે તો એ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે અને એટલી બધી ઉર્જા ઉત્પન્ન કરે છે કે અમુક સમયે આ પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે. માટે ફ્લોરિનેશન પ્રક્રિયા શક્ય હોતી નથી અને આપણે ફ્લોરોટોલ્યુઇન મેળવી શકતા હોતા નથી. અચ્છા, રહી વાત આયોડિન માટે. જો તો આયોડિન માટે શું થાય તો કે આયોડિનેશન કેટલાક સંજોગોમાં શક્ય હોય છે, પરંતુ જો હું અહીંયા આયોડિન દાખલ કરું, અહીંયા શું કરી દઈએ કે I2 દાખલ કરીએ તો અહીંયા શું થવાનું છે તો કે નિપજ તરીકે HI મળવાનું છે. જો અહીંયા પ્રક્રિયા આપણે લખીએ તો આવી લખી શકાય કે ચલો આપણી પાસે અહીંયા ટોલ્યુઇન છે CH3, અહીંયા હું આયોડિનેશન કરું છું I2, અહીંયા કોઈ ચોક્કસ કન્ડિશન છે, ચોક્કસ કન્ડિશન સાથે એ આયોડિનેશન પ્રક્રિયા થાય છે. તો આપણને શું મળવાનું છે તો કે એના દ્વારા આપણને મળે છે CH3 અને અહીંયા આયોડિન. હવે અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો તો અહીંયાથી દૂર થતો હાઇડ્રોજન અને અહીંયાનો એક આયોડિન શું બનાવે છે HI બનાવે. હવે અગાઉ આપણે શીખ્યા કે જ્યારે કોઈ હેલો આલ્કેન અથવા તો હેલો એરિન અને જો હાઇડ્રોજન આયોડાઇડ ઉત્પન્ન થતું હોય શું જોવા મળે તો કે જ્યારે કોઈ આયોડો આલ્કેન અથવા તો આયોડો એરિન એની સાથે જ્યારે હાઇડ્રોજન આયોડાઇડ હોય તો એ શું કરે, આ બંને ફરી વખત એકબીજા સાથે પ્રક્રિયા કરી એ પ્રક્રિયાને રિવર્સિબલ બનાવે છે, પ્રતિવર્તી પ્રક્રિયા બનાવી દેતા હોય. પરંતુ જો મારે આ પ્રક્રિયા કરાવવી હોય તો શું ઉમેરવું પડે છે તો કે એવા સંજોગોમાં મારે ઓક્સિડેશન કરતા HNO3 અથવા તો HiO3 ઉમેરવા પડે છે. અને આ ઓક્સિડેશન કરતાનું કામ શું તો કે આ ઓક્સિડેશન કરતા એ HI નું રૂપાંતર શેમાં કરી દે તો કે આયોડિન માં રૂપાંતર કરી દે છે અને આયોડિન એ પછી હેલો આયોડો આલ્કેન કે આયોડો એરિન સાથે પ્રક્રિયા કરતા હોતા નથી. તો જો તમારે આયોડો બેન્ઝીન અથવા તો આયોડો એરિન મેળવવું છે તો એમાં શું ઉમેરવું પડશે તો કે તો એમાં ઓક્સિડેશન કરતા પદાર્થો ઉમેરવા પડે છે. તો તમે આયોડિનેશન પ્રક્રિયા પણ કરાવી શકો, અધરવાઇઝ આ પ્રક્રિયા થતી હોતી નથી. તો તમને હવે ખ્યાલ આવ્યો કે કેવી રીતના હેલો એરિન બનાવી શકાય અને શેમાંથી તો કે હાઇડ્રોકાર્બનમાંથી. તો અહીંયા આખી રિએક્શન એ તમારી ગુજરાત બોર્ડની રિએક્શન બનતી હોય છે કે હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતના હેલો એરિન બનાવી શકાય. અગાઉ જે આપણે જોયું એ માત્ર તમારી જાણ માટે છે, એ ગુજરાત બોર્ડમાં કે દાખલ કરવાનું છે નહીં. અચ્છા, તો આ પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, તમે સ્ક્રીનશોટ લઈ શકો. અચ્છા, હવે આપણે આના પછીનો પોઈન્ટ શરૂ કરીએ છીએ, એ છે એનિલિન અથવા તો એમાઇન સંયોજનમાંથી હેલો એરિન કેવી રીતના બનાવી શકાય. તો હેલો એરિનની પહેલી બનાવટ હતી એ હાઇડ્રોકાર્બનમાંથી હેલો એરિનની બનાવટ. ત્યારબાદ બીજી પ્રક્રિયા હવે આપણા માટે બને છે એ છે સેન્ડમેયર પ્રક્રિયા કે જેમાં આપણે એનિલિનમાંથી હેલો એરિનની બનાવટ શીખવાના છીએ. હવે આ પ્રક્રિયા છે એ અગાઉ જેટલી આપણે પ્રક્રિયાઓ શીખ્યા એના કરતા થોડી અલગ પડે છે. એટલે આપણે પહેલા શું કરીએ છીએ તો કે એનિલિનમાંથી હેલો એરિન કેવી રીતના બને છે
એ પહેલા સમીકરણ લખીએ છીએ અને પછી જોશું કે કેવી રીતના એ હેલોએરિન બનાવે છે. તો જો અહીંયા આપણે લઈએ છીએ એનિલીન એટલે કે બેન્ઝીન પર NH2 સમૂહ. તો જ્યારે એનિલીનમાં સોડિયમ નાઇટ્રેટ NaNO2 વત્તા 2HCl 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને આ બંનેનું મિશ્રણ જ્યારે એનિલીનમાં ઉમેરવામાં આવે છે ત્યારે શામાં ઉમેરીએ છીએ તો કે એનિલીનમાં. એટલે આ એનિલીનનું રૂપાંતર થઈ જવાનું છે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડમાં. શામાં રૂપાંતર પામે છે N ટ્રિપલ બોન્ડ N Cl માઈનસ. એટલે કે આને કહેવાશે બેન્ઝીન. નામ શું બને છે આનું તો કે બેન્ઝીન ડાયઝોનિયમ. બેન્ઝીન ડાયઝોનિયમ. અહીંયા Cl છે એટલે એને લખશું ક્લોરાઇડ તરીકે. તો પહેલા મળે છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. જો અહીંયા HCl ને બદલે HX લઈએ તો અહીંયા X મળશે તો એને કહેવાશે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ એ પછી ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા હોય છે Cu2X2 સાથે અને એના પછી એ આપણને હેલોએરિન આપતા હોય છે. અહીંયા આપશે X જેને આપણે શું કહીએ છીએ તો કે હેલોએરિન તરીકે ઓળખતા હોઈએ છીએ. હેલોએરિન. અચ્છા, હવે આની આ પ્રક્રિયા તમે આવી રીતે પણ જોઈ હશે અથવા તો જોશો. અહીંયા HNO2 પણ લખેલું હોઈ શકે. આ NaNO2 વત્તા 2HCl નો લખ્યું હોય એના બદલે શું લખ્યું હોય HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ પણ લખેલો હોઈ શકે. તો આ જે NaNO2 અને HCl છે ને એમાંથી જ નાઇટ્રસ એસિડ બને છે. જુઓ કેવી રીતે. તો જ્યારે NaNO2 એમાં HCl ઉમેરવામાં આવે NaNO2 વત્તા HCl તો શું થાય અહીંયાનો ક્લોરીન અહીંયાનો સોડિયમ એ સોડિયમ ક્લોરાઇડ બનાવશે. અહીંયાનો H અહીંયાનો NO2 તો એ બનાવશે HNO2. તો અહીંયાનો જે નાઇટ્રસ એસિડ છે એ પણ ઘણી વખત તમને સીધો જ લખી દીધેલો જોવા મળી શકે. તો જ્યારે એનિલીનની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ અથવા તો સોડિયમ નાઇટ્રેટ અને HCl ના મિશ્રણ સાથે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને કરવામાં આવે તો પહેલા તબક્કા દરમિયાન શું મળે છે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે અને પછી એમાં ક્યુપ્રસ હેલાઇડ ઉમેરવામાં આવે તો એ આપણને હેલોએરિન આપતો હોય છે. હવે આપણે શરૂઆતમાં કીધું કે આ પ્રક્રિયા છે એ બીજી પ્રક્રિયાઓ કરતા થોડી અલગ છે. શું કામ અલગ? જુઓ, અગાઉ આપણે જે પ્રક્રિયાઓ જોઈને તો એમાં એવું જોતા હતા કે હેલોજન એ સીધા જ પહેલા પ્રક્રિયકમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી ત્યાં હેલોજન સીધો જ જોડાય અને આપણને હેલો આલ્કેન કે હેલોએરિન આપતા હતા. અથવા તો પહેલા પ્રક્રિયકમાંથી હેલોજનને દૂર કરી બીજા પ્રક્રિયકમાંથી હેલોજન ત્યાં જોડાતો હતો. ટૂંકમાં હેલોજન એ હેલોજનનું વિનિમય કરતો હતો અને આપણને હેલો આલ્કેન કે હેલોએરિન આપતો હતો. પણ અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા શું થાય તો કે એ સીધો જ એનિલીનને એટલે કે સીધો જ એ NH2 ને દૂર કરતો નથી પણ શું કરે છે એક મધ્યસ્થી નિપજ બનાવે છે અને પછી એ હેલોએરિનમાં રૂપાંતરિત થાય છે. તો આ છે એ સામાન્ય આપણે જે વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ એ સામાન્ય વિસ્થાપન પ્રક્રિયા કરતા થોડી અલગ જોવા મળે છે. તો અહીંયા સવાલ એ થતો હોય કે ચલો આ એનિલીનમાં તો એક જ નાઇટ્રોજન છે પણ જે મધ્યસ્થી મળી એમાં તો બે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ થી જોડાણા છે. તો એ કેવી રીતના શક્ય બને? તો જો એ આખી પ્રક્રિયાની મિકેનિઝમ જોઈએ ને, રિએક્શન મિકેનિઝમ, તો જ તમને ખ્યાલ આવે કે કેવી રીતના એ એક નાઇટ્રોજનમાંથી બે નાઇટ્રોજન થાય છે. ચલો તો આપણે આ આખી પ્રક્રિયા છે એને બે તબક્કામાં ડિવાઈડ કરીએ છીએ. અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સુધીનો એક તબક્કો અને ત્યાર પછીનો બીજો તબક્કો જે આપણે મિકેનિઝમ દ્વારા સમજીએ. અહીંયા આવે તો મિકેનિઝમ જુઓ કંઈક આવી બનતી હોય છે. શરૂઆતમાં આપણી પાસે શું છે તો કે સોડિયમ નાઇટ્રેટ એટલે કે ઓક્સિજન એની સાથે નાઇટ્રોજન અને ઓક્સિજન માઈનસ. અહીંયા છે Na+. તો જો NaNO2 સોડિયમ નાઇટ્રેટ એ કોની સાથે પ્રક્રિયા કરાવે છે? HX સાથે.
તો જ્યારે સોડિયમ નાઇટ્રેટ એ HX સાથે પ્રક્રિયા કરે છે, આની વચ્ચેની રિએક્શનની વાત કરીએ તો પહેલા શું કરે તો કે ઓક્સિજન છે એ હાઇડ્રોજનને પોતાના ઇલેક્ટ્રોન આપશે, એટલે હાઇડ્રોજન અને હેલોજન વચ્ચેનો બંધ, એ બંધમાંના ઇલેક્ટ્રોન હેલોજન ઉપર શિફ્ટ થશે. તો અહીંયા શું થશે, હેલોજન છે એ X- તરીકે દૂર થશે, જે સોડિયમ સાથે HX અથવા તો સોડિયમ હેલાઇડ બનાવવાના છે. અને આનું રૂપાંતર શેમાં થશે તો કે O, અહીંયા ડબલ બોન્ડ N, એના પર ઇલેક્ટ્રોન, અને અહીંયા થશે OH. હવે અહીંયા તો આપણે શું લઈએ છીએ 2HX 2HCl. તો આ જે પ્રક્રિયક છે એ ફરીથી બીજા હેલોજન હેલાઇડ સાથે પ્રક્રિયા આપે, અને અહીંયા ઓક્સિજન ઉપરના જે ઇલેક્ટ્રોન છે એ ફરીથી એ હાઇડ્રોજનને આપશે. તો અહીંયાનો હેલોજન એ X- તરીકે દૂર થવાનો છે. હવે તો આનાથી જે નવું સંયોજન મળે છે એ શું બનશે તો આવું મળશે, ઓક્સિજન as it is, નાઇટ્રોજન as it is. પણ અહીંયાનો જે ઓક્સિજન છે એ હવે કેવો બનવાનો છે તો કે એ પ્લસ બનશે, એની સાથે જોડાય છે H, અને અહીંયા એક H તો હતો જ. હવે જો ઓક્સિજન પ્લસ બને તો એ અનસ્ટેબલ અસ્થાયી બને. તો એ સ્થાયી થવા માટે શું કરશે તો કે સ્થાયી થવા માટે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેના ઇલેક્ટ્રોન એ અહીંયાનો ઓક્સિજન લઈ લે અને H2O તરીકે દૂર થાય. તો જેવા આ બંધમાંના ઇલેક્ટ્રોન જો ઓક્સિજન લઈ લે તો નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન પણ ઓક્સિજનને લઈ લીધો, તો નાઇટ્રોજન કેવો બનશે ધનભારિત બનવાનો છે. તો આવું થશે, અહીંયાનો ઓક્સિજન એ as it is, નાઇટ્રોજન તો એના પર પેર ઓફ ઇલેક્ટ્રોન એમ છતાં એ કેવું બને છે પોઝિટિવ, અને અહીંયા શું બનાવે છે તો કે H2O બનાવે છે. H2O એ રિમૂવ થાય છે. હજુ અહીંયા નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ એ હજુ અનસ્ટેબલ છે, તો હજુ આનું રૂપાંતર શેમાંથી થાય છે તો હજુ આનું રૂપાંતર થાય છે નાઇટ્રોસોનિયમ આયનમાં. કેવી રીતે તો કે અહીંયાનો જે ઓક્સિજન છે એ પોતાના ઇલેક્ટ્રોન બંધમાં હવે પાર્ટિસિપેટ કરશે. તો આની અને આની એટલે કે ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ બનશે, અને ઓક્સિજન નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન પૂરા પાડે તો ઓક્સિજન બનવાનો છે પોઝિટિવ, એની વચ્ચે ટ્રિપલ બોન્ડ અને નાઇટ્રોજન. તો આને કહેવાય છે નાઇટ્રોસોનિયમ આયન. નાઇટ્રોસોનિયમ આયન. અને હવે આ નાઇટ્રોસોનિયમ આયન જનરલી આ બંને એ એનિલિન સાથે હવે એટેક કરે છે. તો અહીંયાનો નાઇટ્રોસોનિયમ આયન હવે કોની સાથે જોડાશે એનિલિન સાથે. જો અહીંયા માત્ર તમે જોવો કે આ પહેલા શું બનાવે છે NaNO2 અને HCl બંને એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે તો કે નાઇટ્રોસોનિયમ આયન બનાવે છે, અને નાઇટ્રોસોનિયમ આયન એ પછી એનિલિન સાથે જોડાવાનું છે. તો પહેલા તમે આટલી રિએક્શન મિકેનિઝમ એનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળની મિકેનિઝમ જોઈએ. અચ્છા જુઓ, તો હવે શું થાય તો કે હવે પછીની જે મિકેનિઝમ છે એમાં એનિલિન અને નાઇટ્રોસોનિયમ આયન એ એકબીજા સાથે હવે જોડાવાના છે. તો અહીંયા આપણે જોઈએ કે આપણી પાસે છે એનિલિન, અહીંયા છે H, અહીંયા પણ H, અને નાઇટ્રોજન પાસે બે પેર ઓફ ઇલેક્ટ્રોન. એમાં કોણ ઉમેરવાનું છે હવે તો કે નાઇટ્રોસોનિયમ આયન. અચ્છા, તો શું થાય તો કે અહીંયાનો જે નાઇટ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપે. શું કામ આપે તો કે આ ઓક્સિજન છે અસ્થાયી હોવાથી ઓક્સિજન એ બંધમાંના ઇલેક્ટ્રોન લઈ લે તો નાઇટ્રોજન પ્લસ બનવાનો, અને નાઇટ્રોજન પ્લસ બને તો એને તટસ્થ કરવા માટે એનિલિન માંનો નાઇટ્રોજન એ આ બીજા નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપશે. તો શું થશે તો કે અહીંયાનો નાઇટ્રોજન તો પોઝિટિવ બનવાનો છે. તો જુઓ આવું થશે. તો અહીંયા બેન્ઝીન એના પર જે નાઇટ્રોજન છે એ હવે કેવો બન્યો તો કે પોઝિટિવ. જો અહીંયાનો નાઇટ્રોજન અહીંયા પોઝિટિવ
અહીંયાના નાઇટ્રોજનને શું કર્યું, આની વચ્ચે બંધ બનાવ્યો, એના પરના ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ. અહીંયા હવે શું થયું, ટ્રિપલ બોન્ડ ને બદલે બે જ બંધ રહે છે અને અહીંયાનો ઓક્સિજન એ થઈ જવાનો છે તટસ્થ. હવે જો આવી કન્ડિશન હોય તો એક સંયોજન ખૂબ જ અસ્થાયી બને. એટલે શું થાય તો કે નાઇટ્રોજન એ તટસ્થ થવા માટે થઈ અને અહીંયાના બંધમાંના ઇલેક્ટ્રોન લઈ લેશે અને હાઇડ્રોજનને H+ તરીકે દૂર કરે. તો જેવો હાઇડ્રોજન અહીંયા H+ બને એટલે તરત જ ઓક્સિજન પાસે રહેલા ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજનને આપે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજનને જોડી દેશે. તો પરિણામે આપણને આવી નિપજ મળતી હોય. અહીંયા તો કે બેન્ઝીન, એના પર નાઇટ્રોજન, એને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે એના ઉપર પેર ઓફ આવી જશે. અહીંયા હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ. આના પર થશે નાઇટ્રોજન. અચ્છા જો અહીંયા શું થયું તો કે નાઇટ્રોજન પેર ઓફ આવી ગયા. અહીંયા નાઇટ્રોજનના ઉપરના ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ. અહીંયા થશે O+ અને શું થશે H. તો હવે જ્યારે આવું બને તો અહીંયા અગેન ઓક્સિજન કેવો છે તો કે પ્લસ બને તો એ સ્થાયી નથી એટલે શું કરે તો કે બંધમાંના ઇલેક્ટ્રોન મેળવશે. તો અહીંયાનો નાઇટ્રોજન પ્લસ બનવાનો છે. તો આવું બન્યું. જુઓ આગળનું સ્ટેપ. અહીંયા થશે બેન્ઝીન, એના પર નાઇટ્રોજન પેર ઓફ સાથે હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ. અહીંયાનો નાઇટ્રોજન બને છે પ્લસ અને અહીંયા ઓક્સિજન એ હવે તટસ્થ બની એની સાથે જોડેલો છે હાઇડ્રોજન. તો આ નાઇટ્રોજન ઉપર જે ઇલેક્ટ્રોન ઘટે છે એ કોણ આપશે તો કે એની બાજુનો જે નાઇટ્રોજન છે ને એ પોતાના ઇલેક્ટ્રોન બંધમાં આપશે અને નાઇટ્રોજનને પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે. તો આના પછી હજુ આગળનું સ્ટેપ આવું બનશે. જો બેન્ઝીન એના પરનો જે નાઇટ્રોજન છે ને એ હવે કેવો બન્યો તો કે એ બને છે પોઝિટિવ અને આની વચ્ચે હવે બની જાય છે ડબલ બોન્ડ અને અહીંયા છે OH. હજી શું કરે તો કે અહીંયા જે OH સમૂહ છે અને એમાંનો જે ઓક્સિજન છે એની પર જે પેર ઓફ ઇલેક્ટ્રોન છે ને એ શું કરે તો કે અહીંયાથી H તૂટે અને અહીંયાથી OH જાય. અહીંયાના જે ઇલેક્ટ્રોન છે એ કોને આપશે હાઇડ્રોજનને. તો H2O તરીકે દૂર થઈ અને અહીંયા બંને નાઇટ્રોજનની એક એક સંયોજકતા ખાલી પડી. તો બંને નાઇટ્રોજનની એક એક સંયોજકતા ખાલી પડે છે. એ બંને નાઇટ્રોજન પછી એ બંધમાંના ઇલેક્ટ્રોન, બંને નાઇટ્રોજનના બંધમાંના ઇલેક્ટ્રોન એ વળી પાછા શું કરે છે તો કે આમની વચ્ચે એક નવા બંધનું નિર્માણ કરે છે. એટલે આવું બનશે બેન્ઝીન. અહીંયા નાઇટ્રોજન પ્લસ તો ખરો જ પણ શું થાય છે તો કે બે બંધ હતા એના બદલે ત્રણ બંધ બનશે અને અહીંયા H2O દૂર થાય છે. શું થયું તો કે અહીંયાનું OH અને અહીંયાનું H એ દૂર થશે અને H2O બનાવે છે. હવે જુઓ અહીંયા જે નાઇટ્રોજન છે એ અને આની આગળ જે આપણે મિકેનિઝમ શીખ્યો ને તો એમાં અહીંયા આપણે બીજો હાઇડ્રોજન હેલાઇડ લીધો હતો. તો એ બીજો હાઇડ્રોજન હેલાઇડમાંનો જે હેલોજન X- તરીકે છૂટો પડ્યો હતો એ X- હવે આની બાજુમાં આવી જશે X- તરીકે. તો આ જે મળે છે એ શું છે જો એ બને છે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. આને શું કહેવાય છે તો કે એને આપણે નામ આપશું બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. તો પહેલા તબક્કા દરમિયાન શું મળ્યું તો કે પહેલા તબક્કા દરમિયાન આ મિકેનિઝમ સાથે આપણને બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ આપતો હોય છે. અચ્છા તો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે બીજા તબક્કામાં આગળ વધીએ. ચલો તો હવે જોઈએ કે ચલો અહીંયા જે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ છે એમાંથી કેવી રીતના હેલોએરિન બનાવી શકાય. તો એ આપણો બીજો તબક્કો બનશે. ચલો તો આપણી પાસે છે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ એન્ડ અચ્છા પહેલા બેન્ઝીન એની સાથે જોડાયેલો છે
N પ્લસ સાથે, એની સાથે ટ્રિપલ બોન્ડ થી બીજો નાઇટ્રોજન અને એની સાથે X માઇનસ. હવે આની સાથે કોણ પ્રક્રિયા કરે તો કે ક્યુપ્રસ હેલાઇડ પ્રક્રિયા કરશે. એટલે કે X Cu X જો Cu2X2. તો જેવું આની સાથે પ્રક્રિયા કરે એટલે આનું સમવિભાજન થાય, અને સમવિભાજન થાય તો બંને કોપર પોતાના એક એક ઇલેક્ટ્રોન લઈ લે છે. જેવું એનું સમવિભાજન થાય એટલે પોતાનો જે મુક્ત ઇલેક્ટ્રોન આવ્યો છે એ મુક્ત ઇલેક્ટ્રોન એ આ નાઇટ્રોજનને તટસ્થ થવા માટે દાન કરશે. તો જો પોતાનો ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને દાન કરે તો અહીંયા નાઇટ્રોજન તટસ્થ બનશે, પણ કોપર થી કેવું બનશે તો કે પ્લસ બનવાનું છે. તો આપણું પહેલું જ સ્ટેપ એ હવે આવું બનશે કે અહીંયા Cu બની જાય છે શેના તરીકે તો કે X Cu પ્લસ બને છે જે અહીંયાનું છે. ચલો આ તો કે Cu પ્લસ તરીકે રૂપાંતરિત થશે અને અહીંયાનું છે એ શું બને છે તો કે બેન્ઝીન. એની સાથે નાઇટ્રોજન એ હવે એક ઇલેક્ટ્રોન સાથે જોવા મળે. કોનો ઇલેક્ટ્રોન છે તો કે કોપરનો, અને તટસ્થ બને છે અને આના વચ્ચે ટ્રિપલ બોન્ડ એઝ ઇટ ઇઝ, અને અહીંયા હતો X માઇનસ. હવે આ જે X માઇનસ છે એ X માઇનસ હવે જોડાશે કોપર સાથે અને કોપરને તટસ્થ બનાવે. તો એનું રૂપાંતર શેમાં થયું તો કે એ પછી રૂપાંતરિત થશે એ જો X Cu X, એટલે કે અહીંયા હતું એ ક્યુપ્રસ હેલાઇડ હતું, એનું રૂપાંતર થશે ક્યુપ્રિક હેલાઇડમાં. અહીંયા શું છે લખી દઈએ તો કે ક્યુપ્રસ હેલાઇડ છે, અને અહીંયા શું બની જાય છે તો કે ક્યુપ્રિક હેલાઇડ બને છે. હવે ક્યારે અસ પ્રત્યય લાગે અને ક્યારે ઈક પ્રત્યય લાગે તો એ હવે તમને ખ્યાલ હોવો જોઈએ. અચ્છા, એમાં આપણે નહીં પડતા, અહીંયા આપણે જોઈ લઈએ કે પહેલા મિકેનિઝમ કમ્પ્લીટ કરી દઈએ. તો શું થયું હવે આનું રૂપાંતર જો આવું થઈ ગયું, અહીંયા આપણને મળે છે બેન્ઝીન, અહીંયા છે નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન સાથે, એની વચ્ચે ટ્રિપલ બોન્ડ અને નાઇટ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન. હવે અહીંયાથી જે બંધ છે આ બંધનું સમવિભાજન થાય તો એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન લેશે અને એક ઇલેક્ટ્રોન બેન્ઝીન પર રહેશે. તો આની પછીનું સ્ટેપ શું થયું તો આના પછી આવું સ્ટેપ થશે કે ચલો અહીંયા આપણને મળે છે બેન્ઝીન એટલે કે ફ્રી રેડિકલ તરીકે, મુક્ત મૂલક તરીકે, અને અહીંયા તો કે N બે ઇલેક્ટ્રોન અને બંને વચ્ચે ટ્રિપલ બોન્ડ. તો જો આ શેમાં રૂપાંતરિત પામવાનો છે N2 તરીકે રિમૂવ થતો જોવા મળશે. હવે અહીંયા જે મુક્ત મૂલક બને છે એની સાથે કોણ જોડે તો કે એ સમયે અહીંયાના ક્યુપ્રિક હેલાઇડનું ફરી વખત સમવિભાજન થશે. હેલોજન પોતાનો મુક્ત ઇલેક્ટ્રોન લઈ અને કોને આપે છે બેન્ઝીનને, અને અહીંયાનો જે મુક્ત મૂલક બને છે હવે જો આ એ ફરી પાછો ક્યાં વપરાય છે તો કે એ ફરી પાછો વપરાવાનો છે Cu મુક્ત મૂલક X તરીકે. તો એ ફરી વખત એક પ્રક્રિયક તરીકે વપરાશે અને ફરી વખત એ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી અને આપણને હવે શું આપવાનું છે તો કે ચલો છેલ્લે હવે આપણને મળે છે બેન્ઝીન અને એની સાથે અહીંયા હેલોજન. તો એ આપણને મળે છે હેલો એરિન. તો ફાઇનલી અહીંયા આપણને નાઇટ્રોજન રિમૂવ થઈ, N2 રિમૂવ થઈ. આની વચ્ચેનું શું થાય છે જુઓ તો કે આની વચ્ચેનો આ જે બંધ છે એ આ N2 દૂર થઈ અને શું આપણને મળે છે તો કે પરિણામે આપણને હેલો એરિન મળતું હોય છે. તો N2 આ રીતના દૂર થતો જોવા મળે. તો હવે તમને ખ્યાલ એવો છે કે આખી મિકેનિઝમ કેવી રીતના જોવા મળે છે, આખી પ્રક્રિયા કેવી રીતના જોવા મળે છે. તો આખી પ્રક્રિયાની ક્રિયાવિધિ જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો, ત્યારબાદ આપણે એમના
એક્ઝામ્પલ તરફ આગળ વધીએ કે કોના કોના માટે સેન્ડ મેયર પ્રક્રિયા લાગુ પાડી શકાય. અચ્છા ચલો તો હવે જોઈએ કે સેન્ડ મેયર દ્વારા કયા એરાઇલ હેલાઇડ બનાવી શકાય. તો અહીંયા આપણે હવે ઉદાહરણ સાથે લેતા જઈએ કે ચલો એનિલિન છે. એનિલિન ની શું કરાવવામાં આવે છે? NH2 એની પ્રક્રિયા કોની સાથે છે? તો કે HNO2 અથવા તો કોની સાથે છે? NaNO2 વત્તા 2HCl સાથે. કોની હાજરીમાં? તો કે 0 થી 5 અંશ સેલ્સિયસ ની હાજરીમાં અથવા તો 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા કરાવવાની છે. તો શું મળે આપણને? તો કે પહેલી કન્ડિશન દરમિયાન અથવા તો પહેલા તબક્કા દરમિયાન આપણને એ મળે છે ડાયઝોનિયમ હેલાઇડ. N અહીંયા પ્લસ, આના વચ્ચે ટ્રિપલ બોન્ડ અને X માઈનસ. હવે જ્યારે આનું ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ શું બનાવે? જો જેવી આની તમે ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવશો તો એ આપણને હેલોઆયરીન આપે. પણ અહીંયા ક્યુપ્રસ હેલાઇડ તરીકે કોણ હોઈ શકે? તો કે એ Cu2Cl2 જો લેવામાં આવે તો એ આપણને આપવાનો છે ક્લોરોબેન્ઝીન, એટલે કે બેન્ઝીન પર Cl, એટલે કે આ શું બનાવે છે? વત્તા N2 દૂર થશે તો અહીંયા આપણને મળે છે ક્લોરોબેન્ઝીન. અને જો આની આ જ પ્રોસેસ તમે બ્રોમિન એટલે કે ક્યુપ્રસ બ્રોમાઇડ દ્વારા આગળ વધારો Cu2Br2 દ્વારા તો એ તમને શું આપશે? તો હવે તમને ઓટોમેટિક ખ્યાલ આવ્યો હશે કે એ આપણને બ્રોમોબેન્ઝીન આપશે. બેન્ઝીન એના પર Br અને નાઇટ્રોજન રિમૂવ કરે છે. શું આપે છે? તો કે બ્રોમોબેન્ઝીન આપે છે. બ્રોમો. સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા આપણે આ બે જ હેલોઆયરીન સંયોજનો બનાવી શકીએ. ફ્લોરોબેન્ઝીન કે આયોડોબેન્ઝીન આ પ્રક્રિયાથી બનાવતા હોતા નથી. અહીંયા ખાસ નોટ કરો કે બેન્ઝીન બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ છે એની પ્રક્રિયા કોની સાથે કરાવીએ છીએ? તો કે ક્યુપ્રસ હેલાઇડ સાથે. તો ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવશું તો એ આપશે ક્લોરોબેન્ઝીન અને ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા આપશું તો એ આપશે બ્રોમોબેન્ઝીન. કારણ કે આના જેવી જ હજુ એક આપણે પ્રક્રિયા શીખવાના છીએ જેમાં અહીંયા આપણે ક્યુપ્રસ ક્લોરાઇડ નહીં લેતા, ક્યુપ્રિક ક્લોરાઇડ લઈએ તો પ્રક્રિયાનું નામ બદલાઈ જવાનું છે. તો હવે વિચાર કરીએ કે ચલો મારે અહીંયા ડાયઝોનિયમ હેલાઇડ માંથી આયોડોબેન્ઝીન મેળવવો છે અથવા તો ફ્લોરોબેન્ઝીન મેળવવો છે તો કેવી રીતના બનાવી શકાય? તો એના માટે અહીંયા આપણે જોઈ લઈએ કે ચલો આનામાંથી જ આપણે મેળવવો છે આયોડોબેન્ઝીન. બેન્ઝીન એના પર આયોડીન હોય તો એને મારે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ માંથી મેળવવો છે આયોડોબેન્ઝીન. તો અહીંયા હું શું લઈશ? તો કે તો લેવાનું છે પોટેશિયમ આયોડાઇડ અને એને ગરમ કરો તો એ આપશે બેન્ઝીન આયોડોબેન્ઝીન આપશે. આયોડો બેન્ઝીન. પણ આ પ્રક્રિયાને સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખાતી નથી. એવી જ રીતના ધારો કે તમારે ફ્લોરોબેન્ઝીન બનાવવો છે, બેન્ઝીન પર ફ્લોરીન, તો એના માટે તમારે દાખલ કરવાનો છે HbF4 અને તમે એને હીટ આપશો તો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ એમાંથી તમને મળશે ફ્લોરોબેન્ઝીન. પણ અહીંયા આ બંને પ્રક્રિયાઓ છે એ સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખાતી હોતી નથી. સેન્ડ મેયર પ્રક્રિયામાં કોણ હોય છે? તો કે એને જ સેન્ડ મેયર પ્રક્રિયા કહેવાય કે જે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડની ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા થવાથી આપણને હેલોએરિન આપતા હોય. અહીંયા ક્યુપ્રસ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી હેલોએરિન મળતું નથી. તો આ છે એ ખાસ એક બાબત નોટ કરવા જેવી બનતી હોય છે. અચ્છા, આ એક અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે એક છેલ્લી પ્રક્રિયા જોઈ અને આજનો લેક્ચર અહીંયા ઇનફ કરીએ છીએ.
હવે હેલો એરિન બનાવવાની આપણી પાસે ત્રીજી પ્રક્રિયા છે, એ છે ગાટરમાન પ્રક્રિયા. ગાટરમાન પ્રક્રિયા. જો કે આ પ્રક્રિયા છે એ એક્ઝેક્ટ સેન્ડમેયર જેવી જ છે, બહુ માઇનોર ડિફરન્સ છે. અને એ માઇનોર ડિફરન્સ અહીંયા હું તમને હમણાં ઇન્ડિકેટ કરીશ કે ક્યાં બે વચ્ચે ડિફરન્સ છે. તો જો ગાટરમાન પ્રક્રિયામાં શું છે, તો કે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ સુધી બંને પ્રક્રિયાઓ સેમ છે. એટલે કે એનિલીન માંથી બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ એ સેમ પ્રોસેસ થી મેળવે, NaNO2 + 2HCl અથવા તો HNO2 દ્વારા જ મેળવવાનું છે. 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાન એટલે આપણને શું મળશે, તો કે આપણને મળવાનું છે, નાનું થોડું દોરીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ N ટ્રિપલ બોન્ડ N પ્લસ X માઇનસ. અહીંયા Cl છે તો અહીંયા કરી દઈએ Cl માઇનસ. તો આ થઈ ગયું બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. અહીંયા સુધી બંને પ્રક્રિયાઓ કોમન. પણ હવે અહીંયાથી આપણે સેન્ડમેયર પ્રક્રિયામાં શું કર્યું હતું, તો કે અહીંયાથી સેન્ડમેયર પ્રક્રિયા આપણે આવી રીતના આગળ વધારી હતી Cu2X2 તરીકે. પણ ગાટરમાન પ્રક્રિયા તો જો મેં વાત કરી હતી કે અગાઉ એક પ્રક્રિયા આપણે એવી લેવાના છે કે જેમાં ક્યુપ્રસ હેલાઇડ નહીં લેતા ક્યુપ્રિક હેલાઇડ લેશું. જો ક્યુપ્રસ હેલાઇડ છે તો એ બની જવાની છે સેન્ડમેયર પ્રક્રિયા. પણ જો અહીંયા તમે હવે ક્યુપ્રિક હેલાઇડ લ્યો છો, Cu(X2) લઈ અને એને હીટ આપો છો, તો આ પ્રક્રિયા તમારી હવે ગાટરમાન પ્રક્રિયા તરીકે ઓળખાતી હોય છે. અને અહીંયા ફાઇનલી આપણને હેલો એરિન સંયોજન આપતું હોય છે. અહીંયા આપશે X. અહીંયા પણ ગાટરમાન પ્રક્રિયા પણ હેલોજનમાં કોણ લાગુ પાડી શકાય, તો કે X = Cl અથવા તો Br માટે જ લાગુ પાડી શકાય, બીજા એક પણ માટે લાગુ પડતી હોતી નથી. તો અહીંયા આપણે શું શું લઈએ છીએ, તો કે શરૂઆતમાં લીધું એનિલીન, એમાંથી શું બન્યું, તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળ્યો અથવા તો હેલાઇડ મળશે. જેમની કોની સાથે પ્રક્રિયા કરાવીએ છીએ, તો કે ક્યુપ્રિક હેલાઇડ સાથે. અને એ ફાઇનલી આપણને શું આપે છે, તો કે હેલો એરિન આપણને આપતું હોય છે. અચ્છા, તો અહીંયા આપણી હેલો એરિનની જુદી જુદી 3 બનાવટો સાથે હેલો એરિન બનાવટ માટેનો પોર્શન કમ્પ્લીટ કરીએ છીએ. તો આ ગાટરમાન રિએક્શન છે એ સ્પેશિયલી જઈ હતો તો નીટ માટે છે, ગુજરાત બોર્ડમાં આ પ્રક્રિયા તમને જોવા મળશે નહીં. એટલે મેં અગાઉ વાત કરી છે કે આ બંને પ્રક્રિયાઓ છે એમાં ખાસ એક માઇનોર ડિફરન્સ છે, અને માઇનોર ડિફરન્સ છે અહીંયા. સેન્ડમેયર પ્રક્રિયામાં શું વપરાય છે, તો કે સેન્ડમેયર પ્રક્રિયામાં વપરાય છે Cu2X2 અને અહીંયા શું વપરાય છે, એટલે કે ક્યુપ્રસ હેલાઇડ વપરાય છે અને અહીંયા વપરાય છે ક્યુપ્રિક હેલાઇડ. તો આ બંને વચ્ચેનો તફાવત છે. તો હવે તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ લો, જે સ્પેશિયલી તમારે જઈએ તો નીટ માટે ઉપયોગી છે. અને આ સાથે અહીંયા આપણે હેલો એરિનની બનાવટ માટેનો મુદ્દો અથવા તો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.